અને વરિયાળી વિશેના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આવો આપણે જાણીએ માર્કેટિંગ યાર્ડો માર્ચ એન્ડની રજા પછી ખુલ્યા છે અને કેવી પરિસ્થિતિ જીરું અને વરિયાળીની બજારમાં છે બંનેની ચર્ચા સાથે કરીશું। ગુજરાતના માર્કેટિંગ યાર્ડ દર વર્ષે માર્ચ એન્ડિંગની રજા પાડે છે, અઠવાડિયાની રજા હોય છે અને એના હિસાબે કૃષિ ચીજોના વેપાર ખોરવાઈ જાય છે। ખેડૂતોને ખરેખર પૈસાની જ્યારે જરૂર હોય, જ્યારે માલ વેચીને પૈસા ઊભા કરવાના એવા સમયે યાર્ડ બંધ હોય એટલે ઘણી બધી સમસ્યાઓ થાય છે, પણ એ પરંપરા તૂટતી નથી અને આપણે જાળવવી પડે છે। પણ એ પરંપરા પછી આજે માર્કેટિંગ યાર્ડ કેટલાક ખુલ્યા છે, કેટલાક બંધ છે। જીરુની આવક સૌરાષ્ટ્ર ગુજરાતમાં 12,000 ગુણીની થઈ છે। મહત્વનું જે યાર્ડ ગણાય છે એ ઊંઝા યાર્ડ આજે હજી પણ બંધ છે, આવતીકાલે ખુલવાનું છે। પણ સૌરાષ્ટ્રમાં જે કોઈ યાર્ડ ખુલ્યા રાજકોટ સહિતના એની અંદર 12,000 ગુણીની આવક થઈ છે અને ભાવમાં સિંગાપુર ક્વોલિટીમાં આજે 50 રૂપિયાનો સુધારો થયો છે। સિંગાપુર ક્વોલિટીની વાત કરું તો મશીન ક્લીન 0.5% ભાવ 4450, મશીન ક્લીન 1%નો ભાવ 4400 અને મશીન ક્લીન 2%ના ભાવ 4350 રૂપિયા હતા। સાથે યુરોપ ક્વોલિટીની વાત કરું પછી તમને ભાવ કેવા છે એની કહીશ વાત, તો મશીન ક્લીન યુરોપ ક્વોલિટી 4600 અને સોલ્ટેક્સ 4625। ભાવમાં મિત્રો આજે 50 રૂપિયાનો સુધારો જરૂર ગણાય, પણ એકંદરે બજાર એની રેન્જમાં જ છે, ટકેલી છે। શું કામ સુધારો છે? તો માત્ર વાયદા બજારમાં જે થોડીક સારી પોઝિટિવ ઇફેક્ટ છે એટલે થોડુંક ઊંચું બોલાય છે। બાકી તમે આમ જોવો તો સિંગાપુર ક્વોલિટીનો ભાવ જે છે એ 4300-4400 વચ્ચે લાંબા સમયથી અથડાઈ રહ્યો છે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને એમાં કોઈ નવીનતા નહીં લાગે અને નવીનતા છે પણ નહીં। વાત આવે છે લોકલ ડિમાન્ડની, જે હવે 1-2 દિવસમાં શરૂ થવી જોઈએ। નિકાસના કામકાજો ઘણા ધીમા છે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ છે, છતાં પણ કોઈ અલગ માર્ગે નિકાસ કરી શકાય એવો રસ્તો નહીં મળે ત્યાં સુધી નિકાસમાં થોડીક રૂકાવટ અવશ્ય રહેવાની છે। જીરુના વાયદાની વાત કરીએ તો અત્યારે 255 રૂપિયા સુધરી ગયા છે અને ભાવ 22,270 રૂપિયા આજુબાજુ બોલાય છે અને સમય થયો છે અત્યારે 11 વાગ્યાનો। ચાર્ટ પ્રમાણેની પરિસ્થિતિ જોઈએ તો થોડીક જીરાની પેટર્ન સુધરી રહી છે। ટેકારૂપ સપાટી 21,800 અને 22,800 છે, એમાં કોઈ પરિવર્તન નથી। બજાર થોડુંક ઉપર તરફ જાય એવું હાલ પૂરતું લાગે છે, કારણ કે ઘણા દિવસ સુધી આવકો ન થઈ એટલે થોડુંક લેવાલીનું પ્રેશર રહેશે, એટલે કદાચ હાજર અને વાયદા બજારમાં થોડોક સુધારો પણ આવી શકે છે। વાત કરીએ આપણે વરિયાળીની બજારની। વરિયાળીની અંદર બજાર ટકેલા જેવી છે। હળવદના માલ જે છે મશીન ક્લીન 98 રૂપિયા પ્રતિ કિલો અને ઊંઝાના 99 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલે છે। મશીન ક્લીન તમને ઊંઝાના કાર્ગોની વાત કરું તેમાં સિંગાપુર ક્વોલિટી 115 રૂપિયા, સેમી યુરોપ 1398 રૂપિયા અને યુરોપના 155 રૂપિયા ચાલે છે। વરિયાળીમાં કોઈ મોટા ફેરફાર નથી, બજાર અથડાય છે। ડિમાન્ડ વધે તો ચોક્કસપણે સુધારો આવી શકે, હાલ બજાર અથડાવાની જ ધારણા છે।